રાધનપુર ખાતે આવેલા સદારામ કન્યા છાત્રાલય ખાતે રાધનપુર તાલુકા સમી તાલુકા તેમજ ઠાકોર કર્મચારી મંડળ તેમજ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સદારામ કન્યા છાત્રાલય ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો। દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, આ પ્રસંગે ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર તેમજ બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર તેમજ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। રાધનપુર ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ પ્રસંગે 113 જેટલા દીકરા દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। સન્માન શું કહેવા માંગો છો? આજે અમારી આ કન્યા છાત્રાલયના પટાંગણમાં આજે રાધનપુર, સાંતલપુર ને સમીના કર્મચારી મિત્રો, ઠાકોર સમાજ ને ઠાકોર સેનાના યુવાનોએ બધા સાથે મળીને એક રસ થઈને જે તેજસ્વી વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીનીઓ બહેનો હતી, એનો આજે અને જે કર્મચારીઓ સમાજમાંથી નોકરી લઈને આગળ વધ્યા એમના આજે સન્માન કરવામાં આવ્યા। સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા, સમાજના આગેવાનો દ્વારા અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન કરવામાં આવ્યા, જેથી કરીને એમનો ભવિષ્ય ઉજળું બને અને આવતીકાલ એમની ઉજળી બની રહે એના માટે એનું સન્માન એ બધાનું કરવામાં આવ્યું। અને બીજા પણ એમાંથી શીખ લે કે હું પણ મારા સમાજનું નામ રોશન બનું અને કલેક્ટર, IPS કે IAS બનું એવી આજે બધાને પ્રતિજ્ઞા લઈ અને બધાએ મનોમન નક્કી કરીને આગળ વધે એવી ભાવના સાથે આ સમાજની એકતા જળવાઈ રહે, સાથે સાથે સંપરે, બધા એક થઈને રહે, શિક્ષણમાં ધ્યાન આપે। શિક્ષણનું મહત્વ અત્યારે છે એટલે શિક્ષણમાં દરેક સમાજના લોકો એકમેક થઈને ધ્યાન આપે અને સમૂહ લગ્નમાં પણ બહોળી સંખ્યામાં જોડાય એવી વિનંતી અસ્તુ। સૌ પ્રથમ તો રાધનપુર, સાંતલપુર ને સમી આ ત્રણેય તાલુકાનો વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ રાખ્યો તેજસ્વી, એ તમામ કર્મચારી મંડળને હું અભિનંદન આપું છું। તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું। દરેક આગેવાનોએ ચિંતા કરી કે આવનાર સમયની અંદર શિક્ષણ માટે આપણે શું કરી શકીએ અને જ્યાં સુધી સમાજ એ પોતે સ્વનિર્ભર રીતે, આર્થિક રીતે જ્યાં પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને મદદ ન કરે ત્યાં સુધી બીજાની સરખામણીમાં જે શિક્ષણની ક્વોલિટી આવવી જોઈએ કે જેની વ્યવસ્થાઓ, ભૌતિક સુવિધાઓ જે હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક કચાશ રહે છે। એટલે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે આવનાર ભવિષ્યમાં સમાજના જે આગેવાનો છે એ પોતાના વ્યક્તિગત ખર્ચા કાપીને જ્યાં પણ સમાજની સંસ્થાઓ છે એમાં આર્થિક રીતે મદદ કરે, ક્યાંક વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને દત્તક લેવી પડે તો એ પ્રમાણે લે અને અનેક પ્રકારના સારા કામોની અંદર ભૂતકાળમાં જે આગેવાનોએ જે કામ કર્યું છે એ આગેવાનોને પણ આજ યાદ કર્યા અને એમનું જે કામગીરી છે એને આગળ વધારવાની જવાબદારી એ વર્તમાન પેઢીની છે। વર્તમાન પેઢી પણ આ બાબતમાં ખૂબ સારું કામ કરી રહી છે। રાધનપુરમાં કન્યા હોસ્ટેલ પણ બનાવી, ત્યાં અત્યારે હાઈસ્કૂલ પણ છે અને બીજું પણ શિક્ષણમાં બધા જ સાથે મળીને ખૂબ સારું કરે છે। તમામ ટીમને હું અભિનંદન આપું છું। લવેંગીને તમે કામ કરનારા ધારાસભ્ય ગણાવ્યા, તો તમારા કોંગ્રેસના કિરીટ પટેલે કામ ના કરવા એ હવે ગમત ખાતર બે સાથી ધારાસભ્યો છે એટલે એકબીજાને ગમત કરવા માટેનો અધિકાર હોય ને ફ્રેન્કલી જો સામાજિક કામ કરે છે, મેં કીધું કે કોઈ પણ પ્રસંગો હોય તો એમની હાજરી હોય છે, તો એ સારું કરે છે એમાં સારું જ હોય, પણ વ્યક્તિગત રીતે કોઈ એકાબીજા કોમેન્ટ કરતા હોય તો એ લોકશાહીની અંદર તંદુરસ્ત લોકશાહીની નિશાની છે। એના ટીકા કોમેડી જ હતી, પણ તો એના સામે લવિંગજીએ જે જવાબ આપવાનો હતો એ એમની રીતે આપ્યો છે। એકાબીજા ખુલાસા કરી દીધા છે, એકાબીજાની ચા પાણી કરવા માટેની વાત કરી છે, એટલે આ વાતને હવે આપણે પૂરી કરીએ। લવેંગજી કામ કરે, ફાઇલ કરે છે, અભિનંદન।